नमो रिंगणं नमो श्रीधणं नमो ऐरणं नमो वैजनं नमो लयेशवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्म मंगलम चत्तारि लोकुटमा अरिहंता लोकुटमा सिद्धा लोकुटमा शाहु लोकुटमा केवली पंतो धम्म लोकुटमा चत्तारि शरणं पूजयामि अरिहंते शरणं पूजयामि सिद्धे शरणं पूजयामि शाहु शरणं पूजयामि केवली पंतो धम्मो शरणं पूजयामि ओम नमो अरिहंताणं। સમયસર ગ્રંથાધિરાજ આજથી બંધ અધિકાર સ્ટાર્ટ પ્રારંભ થઈ ગયો છે. એમાં આપણે 163 નંબરનો કરસ મંગલાચરણ રૂપે લઈએ છીએ. જીવાજીવ અધિકારથી લઈને સંવર અધિકાર સુધી ભગવાન આત્માને પર પદાર્થો અને વિકારી ભાવોથી ભિન્ન બતાવીને અનેક પ્રકારે આચાર્ય ભગવંતે વેદ વિજ્ઞાન કરાયું છે. પર પદાર્થો અને વિકારી ભાવથી અને નિજરા અધિકારની અંદર વેદ વિજ્ઞાન સંપન્ન આત્માનુભવી જે છે સમ્યક દ્રષ્ટિઓ એને ભૂમિકા અનુસાર જે ભોગ અને સંયોગનો યોગ થવા છતાં એને બંધ થતો નથી, પરંતુ નિજરા થાય છે. આ વાતને તેમને યુક્તિપૂર્વક આપણને સમજાવી છે. જીવ અજીવ અધિકારથી લઈને સંવર અધિકાર સુધી શું કર્યું કે ભગવાન આત્માને પર પદાર્થો અને વિકારી ભાવોથી ભિન્ન બતાવીને અનેક પ્રકારે ભેદ વિજ્ઞાન બતાવ્યું. નિજરા અધિકારની અંદર સમ્યક દ્રષ્ટિ જીવોને કે જે આત્માનુભવી છે એને ભૂમિકા અનુસાર ભોગ અને સંયોગનો યોગ થવા છતાં બંધ થતો નથી, પરંતુ નિજરા થાય છે. હવે બંધ અધિકારની અંદર બંધનું મૂળ કારણ શું છે? આ વાત ઉપર આચાર્ય ભગવાન ગંભીરતાથી વિચાર કરે છે. અહીં કર્મ બંધ એટલે દ્રવ્ય કર્મના બંધની વાત નથી, ભાવ કર્મની વાત છે. આ અધિકારની આત્મખ્યાતિ ટીકા આરંભ કરતા આચાર્ય અમરચંદ્ર દેવે અન્ય અધિકારની જેમ અહીંયા પણ આરંભિક વાક્ય શું લખે છે? અથ પ્રવિશતિ બંધ, એટલે હવે બંધ પ્રવેશ કરે છે. તાત્પર્ય શું થયું કે હવે રંગમંચ ઉપર બંધ તત્વ પ્રવેશ કરે છે. એ તો આપણે જોયું કે આ ગ્રંથાધિરાજને આત્મખ્યાતિ ટીકામાં નાટકના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. બધામાં આપણે એ જ આવે કે રંગમંચમાં પ્રવેશ કરે છે. આત્મખ્યાતિ આચાર્ય અમરચંદ્ર દેવે સર્વપ્રથમ બંધનનો અભાવ કરનાર નિરઉપાધિ સમ્યક જ્ઞાનનું સ્મરણ કરતા મંગલાચરણ કરે છે. નિરૂપતિ પરિગ્રહ રહિત, જેમાં કંઈ પણ પદ્રવ્ય સંબંધી ગ્રહણ ત્યાગ નથી, એવું સમ્યક જ્ઞાનનું સ્મરણ કરતા મંગલાચરણ કર્યું છે. તો દરેકમાં એ પહેલા મંગલાચરણ કરે છે. તો એમાં 163 નંબરના કરશમાં અતિરાગ રૂપ મદથી પ્રમત કરી જગતના જીવને રસભાવથી બહુ નૃત્ય કરતા બંધનો વધ જે કરે. એ કેવું છે સમ્યક જ્ઞાન? ધીર છે, ઉદાર અને અનાકુર, પરગ્રહણ જે ના કરે, આનંદ અમૃતને પીનારું, ઉદય પામે જ્ઞાન તે. અતિરાગ રૂપ મદથી પ્રમત કરી જગતના જીવને રસભાવથી બહુ નૃત્ય કરતા બંધનો વધ જે કરે, ધીર છે, ઉદાર અને અનાકુર, પરગ્રહણ જે ના કરે, આનંદ અમૃત પીનારું, ઉદય પામે જ્ઞાન તે. નિત્ય જે આનંદ રૂપી અમૃતનું ભોજન કરનાર, ધીર છે, ઉદાર અને અનાકુર અને નિરૂપધિ જ્ઞાન, રાગના ઉદય રૂપી જે મહારસ છે, એ મહારસ વડે જે સમસ્ત જગતને પ્રમત કરીને રસભાવથી ભરેલા નૃત્ય વડે, રસભાવ એટલે એકાકાર રૂપે, એના વડે ભરેલા નૃત્ય વડે રમત કરતા બંધને દૂર કરતું, નષ્ટ કરતું થકું,
ઉદયને પ્રાપ્ત થાય છે આ સમ્યક જ્ઞાન. આ મંગલાચરણના કળશમાં બંધને નષ્ટ કરનાર ઉદિત જ્ઞાનનું સ્મરણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ જગતને મોહરૂપી મદિરા પીવડાવીને, એટલે કે ઉદોન્મત્ત કરીને, આ બંધરૂપી શુભટ મહાનૃત્ય કરીને રમી રહ્યો છે. એવા બંધરૂપી શુભટને પરાજિત કરીને જ્ઞાનરૂપી શુભટનો ઉદય થાય છે. આ જ્ઞાનરૂપી શુભટ કેવું છે? ધીર છે, ઉદાર છે, અનાકુર છે અને સર્વ પ્રકારની ઉપાધિઓથી રહિત છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ કે આચાર્ય અમૃતચંદ્રદેવ કહે છે કે બંધ અર્થાત રાગની એકતા બુદ્ધિરૂપ મદિરાએ જગતના જીવોને પ્રમત એટલે કે પાગલ કરી દીધા છે, ઉદોન્મત્ત. પછી ભલે ને શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, બંને પ્રકારના રાગ ભાવ તે આત્માનું ખરેખર સ્વરૂપ નથી. પોતાની જ અંદર ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા બિરાજી રહ્યો છે, નિજ આત્મા. પણ આપણને એની ઓળખાણ ન હોવાથી એનો મહિમા નથી આવતો. મહિમા આવે તો કાર્ય થઈ જાય, પણ મહિમા આવતો નથી. અને આપણે ક્યાં અટકાય છીએ? રાગમાં જ અટકાય. પછી ભલે ને શુભ હોય કે અશુભ હોય, મોહના ઉન્માદમાં રાગાદી ભાવને પોતાનું સ્વરૂપ માનીને, એટલે કે રાગાદી ભાવને પોતાનું સ્વરૂપ અને શુભ ભાવને સારો માનીને એમાં જ આપણે અટકી ગયા છીએ. આપણને પોતાના સ્વરૂપની અને એની અંદર રહેલી અનંત શક્તિઓની કંઈ જ આપણને સૂઝ નથી, બુદ્ધ નથી. અને આ રીતે આખી દુનિયા મોહના મહારસમાં ઉન્મત્ત થઈ રહી છે. એ છે કે જે બંધે સંપૂર્ણ જગતને બેહોશ કરીને, એટલે કે મોહમાં મૂર્છિત કરીને ઉન્મત્ત કરી દીધો છે સંપૂર્ણ જગતને, એ બંધને ઉખાડીને ફેંકનાર સમ્યક જ્ઞાન ઉદિત થાય છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ ધર્મી પુરુષ કે જે રાગ રહિત, બંધ રહિત, સદા અબંધ સ્વરૂપી ભગવાન આત્માનો જ્ઞાનાનંદમયી એવા ભગવાન આત્માનો જે અનુભવ કરે છે, તે બંધનો અભાવ કરતો થકો સમ્યક જ્ઞાનની જ્યોતને પ્રગટાવે છે. જેના જ્ઞાનમાં સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્ય અબંધ ભગવાન આત્મા આવ્યો, એને આત્માની ઉપલબ્ધિ થાય છે. જેને પોતાના જ્ઞાનમાં ભગવાન આત્મા સ્વજ્ઞ થયું, એને શું કીધું? આત્માની ઉપલબ્ધિ થાય છે. અને જે બંધે સારા જગતને ઉન્મત્ત બનાવી દીધું છે, આખા જગતને પાગલ બનાવી દીધું છે, એને આત્માનુભવી જે ધર્મી જીવ છે, એનું આત્મા ક્ષણભરમાં નષ્ટ કરી દેશે. આ કળશના ભાવાત્મા કળશ ટીકાકાર જણાવે છે કે જે રીતે કોઈ જીવને દારૂ પીવડાવીને ઉત્પન્ન કરવામાં આવ્યું, તેનું સર્વસ્વ છીની લેવામાં આવે છે. જે રીતે કોઈ જીવને દારૂ પીવડાવીને ઉન્મત્ત કરવામાં આવે છે, તેનું સર્વસ્વ છીનવી લેવામાં આવે છે. એને પદથી એનું આખું દારૂ પીવડાવીને પાગલ બનાવી દે છે. એનું સર્વસ્વ છીની લેવામાં આવે છે, પદથી ભ્રષ્ટ કરી દેવામાં આવે છે. તે જ રીતે અનાદિકાળથી લઈને સર્વ જીવ રાશિ રાગ દ્વેષ મોહ રૂપ અશુદ્ધ પરિણામથી ઉન્મત્ત થઈ છે. તેથી જ્ઞાનાવણી આદિ કર્મનો બંધ થાય છે. એવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મટાડી શકે છે. તેથી શુદ્ધ જ્ઞાન ઉપાધિ છે. શું કીધું ભાવાર્થની અંદર? જે રીતે કોઈ જીવને દારૂ પીવડાવીને ઉન્મત્ત કરવામાં આવે છે, એનું સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, એના પદથી પણ ભ્રષ્ટ કરી દેવામાં આવે છે. દારૂ પીવડાવી દીધો એટલે પાગલ બની ગયો, એને ખબર જ નથી રહેતી. એ જ રીતે અનાદિકાળથી લઈને સર્વ જીવ રાશિ રાગ દ્વેષ મોહરૂપી અશુદ્ધ પરિણામથી ઉન્મત્ત પાગલ થઈ ગઈ છે. તેથી જ્ઞાનાવણી આદિ કર્મનો બંધ થાય છે. એવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મટાડી શકે છે.
તેથી શુદ્ધ જ્ઞાન એ ઉપાધિ છે. એટલે કે તાત્પર્ય શું થયું કે અશુદ્ધ ઉપયોગથી થનાર બંધનો અભાવ કરવાનો એકમાત્ર ઉપાય કયો છે? શુદ્ધાત્માનો અનુભવ. તેથી શુદ્ધાત્માનો અનુભવ જ એકમાત્ર ઉપાધિ છે. કવિવર બનારસીદાસજી આ શુદ્ધાત્માના અનુભવ રૂપ જ્ઞાનને સંકિત નામથી સંબોધિત કરે છે. આપણે એ પણ જોઈ લે એનું છંદ. મો મદ પાઈ જીની સંસારી વિકલ કીને યાહી તે અજાનુ બાહુ બિરદ બિહતુ હે ऐसो बंध वीर विकराल महाजाल सम ज्ञान मंद करे चंद राहु ज्योम कहतु है ताको बल भंजीवे को घट में प्रकट भयो उद्धत उदार जाको उदिम महतु है सो है संकित सूर आनंद अंकुर ताही निरखी बनारसी नमो नमो कहतु है. જેણે સમસ્ત સંસારી જીવોને મોહરૂપી મદિરા પીવડાવીને દુખી કરી દીધા, મોહરૂપી મદિરા પીવડાવીને એને દુખી કરી દીધા છે. એ કારણે જેણે અજાન બાહુ બિરુદ ધારણ કર્યું છે તથા જે રીતે રાહુ ચંદ્રમાને ઘેરી લેશે એ રીતે જેણે જ્ઞાનરૂપી ચંદ્રમાને ઘેરીને મંદ કરી નાખ્યો છે, જ્ઞાનરૂપી ચંદ્રમાને ઘેરીને એને મંદ કરી નાખ્યો છે, એવા મહાજાર સમાન વિકરાર બંધ નામના વીરના બરને તોડવા માટે જે પ્રગટ થયો છે, જેનો ઉદ્યમ મહાન છે. કેવો કીધો? મહાજાર સમાન વિકરાર બંધ. એ નામના વીરના બરને તોડવા માટે જે પ્રગટ થયો છે, જેનો ઉદ્યમ મહાન છે અને જે અત્યંત ઉદાર અને ઉદ્ધત છે. આનંદથી અંકુરિત એવા સમ્યક્ત્વ રૂપી શૂરવીરને જોઈને બનારસીદાસજી વારંવાર એમ કહે છે, નમસ્કાર હો એવા જીવને, નમસ્કાર હો. એટલે કે આ કળશની અંદર બંધનો અભાવ કરનાર સમ્યક દર્શન સહિતના સમ્યક જ્ઞાનનું નમસ્કાર કરવામાં આવ્યા છે, એનું મંગલાચરણ કરવામાં આવ્યું છે. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે તે આપણે જોઈ લઈએ. 163 નંબરનો કળશ. બંધ અધિકાર. રાગાદિથી કર્મનો બંધ જાણી મુનિરાય તજે તેહ સમભાવતી નમો સદા તસુપાય. ટીકાકાર પહેલા તો એમ કે છે, હવે બંધ પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં શ્વાંગ પ્રવેશ કરે છે તેમ રંગભૂમિમાં બંધ તત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. તો ત્યાં સૌથી પહેલા તો સર્વ તત્વોને યથાર્થ જાણનારું, જીવ તત્વને જેનું જેમ સ્વરૂપ છે તેમ, અજીવ તત્વને જેવું અજીવનું સ્વરૂપ છે તેમ, આશ્રવ તત્વને જેવું એનું સ્વરૂપ છે તેમજ યથાર્થ જાણનારું જે સમ્યક જ્ઞાન છે તે બંધને દૂર કરતું પ્રગટ થાય છે. એવા અર્થનું મંગલરૂપ કાવ્ય આ લખ્યું છે કે જે બંધ રાગના ઉદયરૂપી મહારસ વડે, એટલે કે એના દારૂ વડે સમસ્ત જગતને પ્રમત એટલે ગાફેલ કરીને, મતવારું કરીને, રસના ભાવથી, રસ ભાવ નિર્ભર મહાનાટ્યેન ક્રીડંત બંધ. રસના ભાવથી અર્થાત રાગરૂપી ગેલસાથી ભરેલા મોટા નૃત્ય વડે નાચી રહ્યો છે એવા બંધને ઉડાડી દેતું, દૂર કરતું, ધુનત ઉડાડી દેતું, દૂર કરતું જ્ઞાન સમૂન મંજતી એટલે કે ઉદય પામે છે. કેવું છે જ્ઞાન? આનંદ અમૃત નિત્ય ભોજી, આનંદરૂપી અમૃતનું નિત્ય ભોજન કરનારું છે, ક્ષણવાળું નહીં, નિત્ય ભોજન કરનારું છે. સહજ અવસ્થા સ્ફુટમ નાટ્યત, પોતાની જાણન ક્રિયારૂપ સહજ અવસ્થાને પ્રગટ એ નચાવી રહ્યું છે. તે ધીર છે, ઉદાર અર્થાત મોટા વિસ્તારવાળું નિશ્ચર છે. અનાકુર, ધીર એટલે શાંત, અનાકુર અર્થાત જેમાં કોઈ આકુરતાનું કારણ નથી એવું છે.
નિરુપધિ એટલે કે પરિગ્રહથી રહિત, જેમાં કોઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણ ત્યાગ નથી, એવું એક જ્ઞાન છે, સમ્યક જ્ઞાન. બંધ તત્વને રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે, બંધ તત્વે રંગભૂમિની અંદર પ્રવેશ કર્યો છે, તેને ઉડાવી દઈને જે જ્ઞાન પોતે પ્રગટ થઈને નૃત્ય કરશે તે જ્ઞાનનો મહિમા આ કળશની અંદર આચાર્ય ભગવંતે પ્રગટ કર્યો છે. એવા અનંત જ્ઞાન સ્વરૂપ જે આત્મા તે સદા પ્રગટ રહો, નિત્ય આવે છે ને કે આનંદ અમૃત નિત્ય ભોજી, સદા પ્રગટ રહો. શું કીધું? અથ પ્રવિશતિ બંધ એટલે કે બંધ તત્વ અંદર રંગભૂમિમાં પ્રવેશ કરે છે. રાગાદિથી કર્મનો બંધ જાણી મુનિરાય તજે તે સમભાવથી, મધ્યસ્થ ભાવથી, સામ્ય ભાવથી નમો સદા તસુપાય. ટીકાકાર માંગલિક કરે છે. રાગાદિક એટલે કે રાગદ્વેષ અને મિથ્યાત્વ આદિ કર્મનો બંધ. ક્યાં કર્મનો? મિથ્યાત્વ આદિ કર્મનો બંધ. એ રાગાદિથી કર્મનો બંધ છે. શુભ અશુભ રાગ અને રાગનો ઉપયોગ, મારો રાગ એવો જે મિથ્યાત્વ ભાવ છે, એમાં મારાપણું છે, એમાં જે હમપણું છે, એ કર્મબંધનું કારણ છે. બંધ જાણી મુનિરાય, બંધ જાણી મુનિરાય તજે, એ રાગાદિક ભાવને તજે છે. તે પણ કહેવાથી સમભાવથી તજે, તજે સ્ટેહ સમભાવથી. અંતરનો સમભાવ એટલે વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા, એના આશ્રયે થયેલો જે વિતરાગ ભાવ, એનાથી રાગાદિને તજે છે. અજ્ઞાની જીવો બાહ્ય ક્રિયાઓ અને બાહ્ય નિમિત્તને મટાડવાનો ઉપાય કરે છે. અજ્ઞાની જીવ અજ્ઞાન દશામાં આપણે પણ અનાદિકાળથી એ જ કર્યું છે. બાહ્ય ક્રિયાથી ધર્મની પ્રાપ્તિ કરવા મથી રહ્યા છે, કરી રહ્યા હતા અત્યાર સુધી. આપણને પણ આવું યોગો, આવા નિમિત્તો અસંખ્ય વાર મળ્યા છે, પરંતુ એમાં કહેલી તત્વની વાતને સ્વના લક્ષ્ય વિચારીને આપણે આ પહેલી વાર સાચા દેવશાસ્ત્ર ગુરુનું શરણ નથી, અનંત વાર મળ્યું છે. ભગવાનના જીનેન્દ્ર ભગવાનના સમોસરણમાં સાક્ષાત બિરાજમાન જે જીનેન્દ્ર ભગવાન, એના સમોસરણમાં પણ આપણે અનંત વાર જઈએ એવા છે, પરંતુ આપણે ક્યાં અટકા કે બાહ્ય ક્રિયામાં ધર્મ માનીને બેઠા. તો બાહ્ય ક્રિયા અને બાહ્ય નિમિત્તને મટાડવાનો ઉપાય કરે છે, પણ એ તો પર્યાયમાં છે નહીં. બાહ્ય ક્રિયા પણ પર્યાયમાં નથી, બાહ્ય નિમિત્તો એ પણ પર્યાયમાં નથી. હવે જે છે નહીં એને આપણે મટાડવાનો પ્રયાસ કરીશું, જે છે નહીં એને આપણે મટાડવાનો પ્રયાસ કરીશું. તો અજ્ઞાની જીવો બાહ્ય ક્રિયામાં અને બાહ્ય નિમિત્તને મટાડવાનો ઉપાય કરે છે. ખરેખર એ તો પર્યાયમાં છે જ નહીં. શરીર, મન, વચન એ આત્માની પર્યાયમાં નથી. શરીર આત્માની પર્યાયમાં નથી. પર્યાયમાં દ્રવ્ય ગુણની તો વાત જ નથી, એ તો બહુ દૂરની વસ્તુ છે, પરંતુ એની પર્યાયમાં નથી. ક્ષણિક અવસ્થામાં મન પણ નથી, વચન પણ નથી. કર્મ જે જળ છે એ આત્માની પર્યાયમાં નથી. તો પછી આ સ્ત્રી, કુટુંબ, પરિવાર, પૈસો, મકાન એ તો આત્માની પર્યાયમાં છે નહીં. એ તો અભાવ સ્વરૂપ જ છે. ત્રિકારી સ્વભાવમાં એનો અભાવ છે. હવે એનો અભાવ સી રીતે કરો? જે અભાવ સ્વરૂપ જ છે એનો અભાવ કરવો કઈ રીતે? કેમ કે પર પદાર્થનો પર્યાયમાં પણ અત્યંત અભાવ છે. એનો અભાવ નથી કરવાનો. જેનો અભાવ છે એનો અભાવ કરવાની ક્યાં જરૂર છે? પર પદાર્થનો પર્યાયમાં પણ અત્યંત અભાવ છે. પણ આપણે શું કરીએ છીએ? ઘણા લોકો શું કે આ બધું છોડ્યું એટલે આકુરતા તૂટી. અમે સોનું છોડ્યું, અમે સોનાને ધારણ કરવાનું છોડ્યું. બરાબર છે, હોવું જોઈએ, પરંતુ એ છોડ્યું એટલે આકુરતા તૂટી એમ નથી. એના પ્રત્યેનું મમત્વ છોડવાનું છે દ્રષ્ટિમાંથી. એક શરીર રહ્યું, પછી કે એક શરીર રહ્યું તો એની આકુરતા ન રાખવી એમ નથી. શરીર પ્રત્યેનું લક્ષ્ય છોડવાનું છે, શરીર પ્રત્યેનું મમત્વ છોડવાનું છે દ્રષ્ટિમાંથી.
મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજી સાહેબે કીધું કે અનાદિથી અજ્ઞાની બાહ્ય ક્રિયા અને બાહ્ય નિમિત્તોને મટાડવાનો ઉપાય કરે છે. બાહ્ય ક્રિયાને અને બાહ્ય નિમિત્તોને મટાડવાનો ઉપાય કરે છે. 7મા અધિકારમાં છે. પણ એ બાહ્ય ક્રિયા અને બાહ્ય પદાર્થ એ તો પર્યાયમાં છે જ નહીં. બાહ્ય નિમિત્ત એટલે બાહ્ય પદાર્થ, પર પદાર્થ એ તો પર્યાયમાં છે જ નહીં. અને એ પર્યાય દ્રવ્ય ગુણમાં નથી. તેથી દ્રવ્ય ગુણમાં તો પર પદાર્થ પણ નથી, પણ એની પર્યાયમાં પણ નથી. મનના પરમાણુ, વાણીના અને જળ શરીર, એની ક્રિયા અને એનું સ્વરૂપ એ આત્માની પર્યાયમાં નથી. અજીવ તત્વને અને પર તત્વને પર્યાયમાં પોતાના માનવા. અજીવ તત્વ એટલે કે શરીર આદિ, પર તત્વને કે જેના પ્રદેશો સર્વથા પૃથક છે, એક ક્ષેત્ર વગર સંબંધ નથી એવા સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ, એવા પર પદાર્થને પર્યાયમાં પોતાના માનવા. એને છોડીને મારી પર્યાય નિર્મળ થાય એમ માને. મેં ઘર બહારનો ત્યાગ કર્યો, ત્યારે એના ગ્રહણ જ ક્યાં કર્યો તો ત્યાગ કરવાની વાત આવે. પરંતુ એનાથી તો રહિત જ છે. તો નિર્મળ કેમ નથી? કેમ કે એનાથી તો રહિત છે, તો નિર્મળ કેમ થઈ નહીં? કે એનાથી રહિત જ એનો સ્વભાવ છે. એ કઈ પરનો અભાવ થાય એટલે મલિનતાનો અભાવ થાય એમ નથી. માન્યતા શું કે અમે તો આટલું છોડ્યું, એ ગ્રહણ જ નથી કર્યું એટલે કે પરનો અભાવ થાય માટે મલિનતાનો અભાવ થાય એમ નથી. એ પ્રત્યેના રાગ દ્વેષને છોડવાના છે. દ્રષ્ટિમાંથી છોડવાના છે એમ કહેવું પણ વ્યવહારનું કથન છે. સ્વભાવનો મહિમા આવશે તે છૂટી જાય છે. છૂટી જાય છે અને રાગ દ્વેષનો નાશ કર્યો, હૈરા એને છોડ્યા એમ કહેવામાં આવે છે. તેથી કીધું તજે છે તેહ સમભાવથી. એ રાગાદી પરિણામમાં જે વિકાર છે એને અંતરના એટલે કે સ્વભાવના આશ્રયે સમભાવ પ્રગટ કરીને, વિતરાગ ભાવ પ્રગટ કરીને, મધ્યસ્થ ભાવ, સાક્ષી ભાવ પ્રગટ કરીને એનાથી તે તજે. પર્યાયમાં જે રાગાદી છે, અહીં તો એનાથી પણ આગળ કીધું, ઉપયોગમાં રાગાદી કરે એ જ મિથ્યાત્વ છે. રાગાદી ઉવ ઓગે કુવંતો આગળ 241 નંબરની ગાથામાં આવશે. પરને પોતાનું કરે એ માને એ તો એની માન્યતા છે. પરને પોતાનું કરે માને એ તો એની માન્યતા છે. એ કંઈ એનામાં છે નહીં. આ તો એની પર્યાયમાં જે રાગ દ્વેષ મિથ્યાત્વ છે એને પોતાના જ્ઞાન સ્વભાવના ઉપયોગમાં પોતાના માને. ઉપયોગમાં પોતાના માને કે આ જ્ઞાન સ્વભાવના એટલે કે રાગનો હું કરતા છું એને કરે એટલે કે હું એને એટલે કે રાગનો હું કરતા છું એ જ મિથ્યાત્વ છે. પરનું તો કરી શકતો નથી, કેમ કે પર તો એનામાં છે જ નહીં. હવે રાગ દ્વેષના પરિણામ રહ્યા એને હું કરું એવો જે ભાવ છે આ તો જ્ઞાયક તત્વ છે. એ રાગ દ્વેષ આદિ આશ્રવ તત્વ છે. એનાથી ભિન્ન પુણ્ય પાપ તત્વ ભિન્ન છે. એ ભિન્ન તત્વ છે જ્ઞાયક તત્વથી. રાગ દ્વેષ એ પણ ભિન્ન છે. એ જ્ઞાયક તત્વ પોતાના ઉપયોગમાં એને કરે એનું નામ વિપરીત માન્યતાથી મિથ્યાત્વ થયું. એનું અહીં કહે છે રાગાદિથી કર્મનો બંધ જાણે મુનિરાય. પરના કારણે બંધ થાય, સંયોગ ઘણા છે માટે બંધ થાય એમ નથી. પરને કારણે બંધ થાય છે, ઘણા સંયોગો છે, ઘણા કે મેં આટલા બધા પરિગ્રહને છોડ્યા. એ પરિગ્રહ એ ગ્રહણ જ નથી કર્યા તો છોડવાની ક્યાં વાત છે? મમતા છોડવાની છે એ સંબંધી. પરને કારણે બંધ થાય છે, સંયોગ ઘણા છે માટે બંધ થાય એમ નથી. અને સંયોગનો અભાવ થાય અથવા સંયોગ ઓછા થાય માટે બંધ ઘેટો કે ના બંધનો અભાવ થયો એમ નથી. બીજા મતની તો અલગ વાત છે, એ તો આખી દૂરની વાત છે. પરંતુ અન્ય દિગંબર મતમાં પણ કહે છે આ બધું તો આપણે છોડ્યું. નગ્ન દ્રવ્યલિંગી મુનિરાજ, આત્માનું ભાન નથી, બધું ઘટી ગયું, હવે એક શરીર ગયું
હવે એક શરીર રહી ગયું છે. બધું આપણે ઘટાડી દીધું, એટલી આકુરતા તો આપણે ઘટી ગઈ. હવે શરીર રહ્યો, એના ઉપર પણ રાગ ઘટાડવો. અહીં કે છે પૂજ્ય ગુરુદેવશ્રી કુનકુન આચાર્ય દેવ જીનેન્દ્ર દેવની વાત આડતિયા બનીને ફરમાવે છે કે શરીર અને બાહ્ય ચીજ એ તો પર્યાયમાં છે જ નહીં. પછી અભાવ કરવાનો, મટાડવાનો પ્રશ્ન જ ક્યાં છે? જે વસ્તુ જ નથી તારી, તારામાં છે નહીં, તો પછી એનો અભાવ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? પરંતુ વાસ્તવિક તત્વની મર્યાદા શું છે એની આપણને ખબર નથી, માટે આપણે આ બધી ક્રિયાઓમાં અટકી જઈએ છીએ. ભગવાન આત્માની પર્યાયમાં એના ક્ષેત્રના આંગણમાં અદ્રવ્યનો તો અભાવ છે. અભાવ કરું તો અભાવ થાય એમ નથી, અભાવ જ છે. પણ એની પર્યાયમાં જે રાગ, દ્વેષ અને મિથ્યાત્વ છે એનામાં, એમાંથી ટાળવું છે ને, બીજું તો એનામાં છે જ નહીં, તો એને ટાળવાની વાત કેવી રીતે આવે? માટે કીધું જે એની પર્યાયમાં છે અશુદ્ધતા આદિ, એ તજે તે સમભાવતી. પણ એ કેમ તજે? કે પોતાનો જે શુદ્ધ ચૈતન્ય અભાવ છે એની ઓળખાણ કરે, પીછાણ કરે, એની પ્રતીતિ કરે, એમાં એકત્વ કરે, એમાં ઠરે, સામ્ય ભાવ પ્રગટ કરે, વિતરાગ ભાવ પ્રગટ કરે, એનાથી એ રાગાદી તરે. તરે એટલે કે ઉત્પન્ન ન થાય. કોઈ બહારની ક્રિયા સુધારવા જાય અને બહારનું છોડવા જાય તો રાગ ઘટે એમ ત્રણ કારમાં નથી. નમો સદા તસુપાય, કે જેણે આત્માના વિતરાગ ભાવથી રાગાદી ભાવને જેણે છોડ્યા, વ્યય કર્યો, એટલે કે જેણે સ્વભાવની ઉત્પત્તિ કરી. ધ્રુવ સ્વરૂપ તો ત્રિકાર છે, એના આશ્રય જે સંભાવ પ્રગટ થયો, વિતરાગ ભાવ પ્રગટ કર્યો, એથી એને રાગાદીનો ત્યાગ થયો. એવા મુનિને હું વંદન કરું. કોણ કે? આચાર્ય ભગવાન. એ પણ છઠ્ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા. નમો સદા તસુપાય. તો પ્રથમ ટીકાકાર કહે છે કે હવે બંધ પ્રવેશ કરે છે. નાટકના જેવો દ્રષ્ટાંત આપ્યો છે. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે, તેમ રંગભૂમિમાં બંધ તત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. એટલે કે આ બંધ કર્મના બંધની વાત નથી. વિકારી પરિણામ, રાગ દ્વેષ એટલે કે ભાવબંધની વાત છે. એ ભાવબંધ જે છે તે આવે છે, તે એક સ્વાંગ છે. ભાવબંધના 5 કારણ છે ને: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો એ ભાવબંધ આવે છે, સ્વાંગ ધારણ કરે છે. જીવનો એ સ્વાંગ છે. જડ કર્મ એ જીવનો સ્વાંગ નથી, એ તો પદ્રવ્ય છે. આ તો પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ વિકારી પરિણામ જીવનો એ સ્વાંગ છે. એનામાં જે રાગ, દ્વેષ અને મિથ્યાત્વ ભાવ જે થાય છે તે બંધનું તત્વ છે અને તેનો સ્વાંગ છે. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે, તેમ રંગભૂમિમાં બંધ તત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં પ્રથમ જ સર્વ તત્વોને યથાર્થ જાણનારું. માંગલિક છે ને કે શુભ અશુભ રાગ એ મારો નથી, મારા તત્વનું એ સ્વરૂપ નથી. અને જેણે આત્મજ્ઞાન અને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું છે એ પ્રથમ જ સર્વ તત્વોને યથાર્થ જાણનારું. સતત્વ જે જ્ઞાયક છે તેમ જાણનારું, રાગ જે છે તે વિકાર તત્વ છે તેમ જાણનારું, અજીવ છે તે પર છે તેમ જાણનારું, એમ સર્વ પદાર્થોને યથાર્થ જાણનારું. જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ જે રીતે છે તે રીતે તેને જાણનારું જે સમ્યક જ્ઞાન છે તે બંધને દૂર કરતું, એ બંધનો અભાવ કરે છે.
પરને દૂર કરતું નહીં, કોને? બંધને દૂર કરતું. કયા બંધને? ભાવ બંધને. પરંતુ આપણો પ્રયાસ કઈ બાજુ છે? સ્ત્રી, કુટુંબ આદિને છોડ્યા, દુકાન છોડી, પણ એ છૂટા જ છે કે મારી પર્યાયમાં ક્યાં આવ્યા છે તો છોડવાની વાત આવે. શરીરની વિષયની ક્રિયા એને છોડવી એ પણ જડની ક્રિયા છે. બાહ્ય બ્રહ્મચર્ય એ પણ જડની ક્રિયા છે, એ હોવું જોઈએ. પરંતુ કોને નિશ્ચય બ્રહ્મચર્ય પ્રગટ થયું હોય તેને આ વ્યવહાર બ્રહ્મચર્ય હોય. એટલે કે ભૂમિકા અનુસારની વાત છે. પણ અંદરમાં જે રાગ અને દ્વેષ વિકારી ભાવ છે એ મારી પર્યાયમાં એનું અસ્તિત્વ છે. હવે એ અસ્તિત્વને પૂર્ણ અસ્તિત્વનો આશ્રય લઈને, એટલે ત્રિકારી ભગવાન આત્માનો આશ્રય લઈને જે મારી પર્યાયમાં રાગ દ્વેષ આદિ જે ક્ષણિક છે અવસ્થામાં એનું જે અસ્તિત્વ છે એને પૂર્ણ અસ્તિત્વની સત્તાનો આશ્રય લઈને એ ક્ષણિક અસ્તિત્વનો ત્યાગ કરે છે. કોનો અસ્તિત્વનો સ્વીકાર કરે? ત્રિકારી અસ્તિત્વનો. માટે કીધું આ વિતરાગ માર્ગ કોઈ અલૌકિક માર્ગ છે. અહીં પ્રશ્ન એ પણ થાય, નિજરા પછી બંધ કેમ આવ્યો? કેમ કે આશ્રવ પૂર્વક બંધ થાય છે. એમ હવે ઘણી જગ્યાએ આશ્રવ પછી બંધ, સંવર પૂર્વક નિજરા થાય અને પછી મોક્ષ હોય. પણ અહીં કેમ નિજરા પછી બંધને લીધો? નિજરા પછી બંધ કેમ કીધું? કેમ કે નિજરા થઈ છે એ કોની નિજરા કરી? એ બંધની. અહીં કોઈ ઠેકાણે પહેલો બંધ હોય પછી નિજરા હોય, પણ અહીં નિજરા પછી બંધનું વાસ્તવિક તત્વ એને જણાય છે. એને આત્માનું જ્ઞાન થયું, ભાન થયું, એને બંધનું વાસ્તવિક તત્વ એને જણાય છે. બંધ છે રાગદ્વેષનો બંધ છે, એને આત્માના આશ્રય ટાયરો છે. કોને? કે જેને સંવરપૂર્વક નિજરા પ્રગટી છે, ત્યારે તેને બંધનું જ્ઞાન યથાર્થ થાય છે. આ કુનકુન આચાર્ય દેવની શૈલી છે. માટે એમને નિજરા પછી બંધ લીધો, કે નિજરા પછી બંધનું વાસ્તવિક તત્વ એને જણાય છે. બંધ જે કોનો છે? તો કે રાગદ્વેષનો બંધ છે, અને એને આત્માના આશ્રય ત્યારે ટાયરો છે, ત્યારે એને બંધનું નિજરા પ્રગટી, ત્યારે એને બંધનું જ્ઞાન યથાર્થ થાય છે. એ બંધને દૂર કરતું એ રાગ જે શુભ અશુભ વિકાર થાય છે એને નિર્વિકારી દ્રવ્ય સ્વભાવનો આશ્રય લઈને સમભાવ પ્રગટ કરીને વિષમ ભાવનો ત્યાગ કરીને જે જ્ઞાન પ્રગટ થાય છે એવા અર્થનું મંગલ રૂપ કાવ્ય કહે છે. મંગલ પ્રવેશ કરે છે તો સમ્યક જ્ઞાન રૂપી માંગલિક પ્રવેશ કરે છે અને બંધના સ્વાંગને જાણી લે છે. એવું આ 163 નંબરનું કરસરૂપી કાવ્ય છે. અતિ રાગરૂપી મદથી પ્રમત કરી જગતના જીવને રસભાવથી બહુ નૃત્ય કરતા બંધનો વધ જે કરે, ધીર છે ઉદાર અને અનાકુર પર ગ્રહણ જે ના કરે, આનંદ અમૃતને પીનારું ઉદય પામે જ્ઞાનથી. અહીં કે છે રાગ ઉદાર મહાર શેન સકલ જગત પ્રમત કૃતવા. એટલે રાગના વિકારના ઉદયરૂપી મહાદારૂ, વિકારી જે પરિણામ છે શુભાશુભ રાગ, એનો જેને દારૂ પીધો છે એ વડે સમસ્ત જગતને એને પાગલ ગાફેલ કરી દીધું છે, પ્રમત કરી દીધું છે. દારૂ પીને જેમ મસ્તક ગાફેલ થઈ જાય છે, ખોટું થઈ જાય છે, એમ ભગવાન આત્મા આનંદ અમૃતના સ્વભાવથી ભરેલો જે એનું સ્વરૂપ છે એને ભૂલીને એનાથી વિરુદ્ધ પુણ્ય પાપના વિકારી ભાવ એ મારા છે એમ જેને દારૂ પીધો છે એ જગત ખરેખર ગહેલું પાગલ થઈ ગયું છે. એ જગત કેવું છે? ગાંડું છે, પાગલ છે, એમ આચાર્ય ભગવંત કહે છે. પરંતુ લોકિકમાં તો કરોડોપતિ હોય, એ ડાયાના દીકરા કંઈ પ્રોબ્લેમ થયો હોય સમાજમાં, એને શાણા ગણે, બુદ્ધિશાળી ગણે, એને બેસાડે પંચમાં,
અને એ પણ એમ કે મેં મારી બુદ્ધિથી પૈસા ભેગા કર્યા છે. ભગવાન કહે છે એ ડાયા નહીં, એ ગાંડા છે. જે તારી વસ્તુ જ નથી, તારામાં એનો અભાવ છે, તું એને ભેગા કેવી રીતે કરી શકે? એ તો એ સમયની પર્યાયની પૈસાની પર્યાયની એવી લાયકાત છે. એ એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને એની યોગ્યતાથી આવે છે. ખરેખર તો આપણે એને અડી પણ શકતા નથી. એ સંબંધીની મમતા એવી. અને જ્યારે જાય છે ત્યારે આવ્યા ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત રૂપે તારી બુદ્ધિથી, તારી મહેનતથી એ નથી થતો. નિમિત્ત પણ કોણ છે? પુણ્ય. જે આવે એની યોગ્યતાથી જાય છે ત્યારે એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે એની પૈસાથી. તો ત્યાં પાપ કર્મ નિમિત્ત છે. એને ભાન નહોતું માટે ગયા એમ નથી. એ સમયે પર્યાયની એવી યોગ્યતા હતી. જેને રાગ અને પુણ્ય પાપના ભાવ, જેના દ્રવ્ય અને ગુણ ના પવિત્ર પિંડમાં જે નથી, એને પોતાના માનીને એ ગાફેલ થયો છે, ગાંડો થયો છે, પાગલ થયો છે, ઉદોન્મત્ત થયો છે. પરને પોતાનું માની એ વાત નથી લીધી. પરને પોતાનું માન્યું એ નથી લીધું, પરંતુ રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ, વિકારી ભાવને પોતાના માની એની વાત છે. ઓલા તો પર દ્રવ્ય તો પોતાની પર્યાયમાં એનો અભાવ છે. દ્રવ્ય ગુણની તો વાત નથી, પોતાની પર્યાયમાં પણ એનો અભાવ છે. રાગ આદિમાં ભલે પર નિમિત્ત હોય, રાગ દ્વેષ આદિમાં નિમિત્ત હોય પરદ્રવ્યને કારણે રાખે. કોઈ આપણને સારો એવો નફો કરાવી દીધો હોય તો આપણને પૈસાની અપેક્ષા વાત છે, તો આપણને એના પ્રત્યે રાગ આવે. પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષોના નિમિત્તે આત્મા શબ્દ અને સાચી તત્વની વાત સમજવા મળી, તત્વની રુચિ પ્રગટ થઈ, તો એમનો મહિમા આવે. એ રાગ છે, આવો જ જોઈએ, એ અલગ વસ્તુ છે. એમાં નિમિત્ત થયા પૂજ્ય ગુરુદેવ છે. એટલે પર નિમિત્ત હોય પણ પરને પોતાનું માને તો પણ એ પર કઈ એનું ન થાય. જ્ઞાનીનું તો ન થાય, પણ અજ્ઞાનીને પણ પર પોતાનું ન થાય, ગમે એટલા પ્રયત્નો કરે. આ તો પર્યાયમાં માન્યતામાં એના માયના છે. રાગ દ્વેષ આદિની વાત છે, વસ્તુમાં નથી. પર્યાયમાં રાગ દ્વેષ પુણ્ય પાપ મારા છે એમ પર્યાયમાં માયનું છે, એ માન્યતા છે. વસ્તુમાં તો એ પણ નથી. ત્રિકારી વસ્તુમાં દ્રવ્ય ગુણમાં તો નથી, પરંતુ પર્યાયમાં એમાં મારા પણ હું કર્યું છે. પર મારા છે એમ માયનું છે, છતાં એ પર મારામાં નથી. એમ રાગ દ્વેષ મારા છે એમ માયનું છે, છતાં વસ્તુમાં નથી. પર્યાયમાં છે એ અલગ વસ્તુ છે. અશુદ્ધતા સંસારમાં તો જે બંધ રાગના ઉદયરૂપી મહારસ વડે ભાવબંધની વાત છે. ભગવાન આત્મા તો અબંધ સ્વરૂપ છે. એને રાગના પુણ્ય પાપના પ્રેમના રસમાં ગાફેલ એ થઈ ગયો છે. એ રસની અંદર ગાંડો પાગલ થઈ ગયો છે. એને સત્ય વસ્તુ શું છે એ સૂઝતું નથી. જ્યાં હોય ત્યાં રાગ પુણ્ય પાપના ભાવ મારા મેં કર્યા એવો મિથ્યાત્વનો દારૂ પીતો છે. એ રાગના ઉદયરૂપી એ વિકારનો ભાવ પ્રગટ થાય છે. ઉદ્ધાર એટલે ઉદય, ઉદારની વાત ને ઉદ્ધાર. એ જે સ્વભાવમાં નથી એ રસ, એ દારૂ વડે રસ એટલે કે એકાકાર થઈ ગયો છે. મહારસના દારૂ વડે સમસ્ત જગત, આખું જગત દિગંબર મુનિ થયો હોય, પંચમહાવ્રતનું પાલન કરતો હોય, 28 મૂળ ગુણો પારતો હોય, જગતનો સ્ત્રી કુટુંબ આદિનો ત્યાગ કર્યો હોય, પણ એ રાગની ક્રિયા મારી છે, એ રાગ મારો છે એવો જે દારૂ પીતો છે એ મિથ્યાત્વથી એ ગાંડો છે, પાગલ છે, મદોન્મત્ત છે.
કોણ કે છે? 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજની વાત છે. એ ફરમાવે છે દ્રવ્યલિંગી મુનિની, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજની વાત છે. એ રાગનો ભાવ છે. ચાહે તો દયા દાન વ્રતનો ભાવ હોય, પણ એ રાગ છે. એ કરવાની ના નથી, પણ એ મારો છે, માનવાની ના છે. એ મારો છે, એને રાગના ઉદયરૂપી દારૂ પીધો. એ જ મારું સ્વરૂપ છે, એ માની અહીંયા રોકાઈ ગયો. મહાપ્રભુ રાગ વિનાનો ભગવાન આત્મા, એની તો આપણને ખબર નથી, દરકાર નથી, એની ખેવના નથી, એની સેવન નથી. મહાપુરુષ અંદર ભગવાન બિરાજમાન છે, એના ભેટા કરવાની દરકાર મળતી નથી, ને રાગના ભેટા કર્યા અનાધિકારથી, એની અંદર રોકાઈ ગયા. એટલે કે સકલ જગતને પ્રમત કરીને રસભાવ નિર્ભર મહ નાટ્યેન ક્રીડંત બંધ. એટલે રાગ રૂપી ઘેલસાથી, રસના ભાવથી, એટલે કે પુણ્ય અને પાપનો ભાવ જે રાગ, એના રસથી, એટલે કે એની ઘેલસાથી, વિકારી ભાવથી ભરેલા મોટા નૃત્ય વડે, એટલે કે નાચી રહ્યો છે, ખેલી રહ્યો છે. રાગાદિથી ભરેલા મોટા નૃત્ય વડે નાચી રહ્યો છે. એવા બંધને, એટલે કે ભાવબંધની વાત છે, કે એની પર્યાયમાં છે એવા ભાવબંધને ધુનત ઉડાડી દેતું, એને દૂર કરતું જ્ઞાન. જે કંઈ રાગ અને પુણ્યના પરિણામનો સ્વાદ હતો, એમાં ઘેલછાઈથી જે તું પાગલ થઈ ગયો તો, એને દૂર કરતું જ્ઞાન સ્વભાવના અસરે પ્રગટ થયું. આવી વાત ખરેખર સાંભળવામાં મળે એ પણ મુશ્કેલ છે. આપણા પોતાની વાત છે. ઘરમાંથી બહાર નીકળી આપણે બહાર ચલો થયો, રાગમાં અસ્તિત્વ, રાગમાં પોતાપણું, અહમપણું કર્યું, રાગમાં બહાર ચેલો થઈને એને આપણે મારું માન્યું. કોના જેવી વાત થઈ? એક્ઝામ્પલ બહુ સરસ આપ્યું, દ્રષ્ટાંત. કોઈ કરોડપતિ માણસ હોય, સમાજમાં મોભાનું સ્થાન ધરાવતો હોય, એનો દીકરો કોઈ વાઘરણની સાથે ચાલતો હોય અને ઘરમાંથી પૈસા લઈ જતો હોય, તો એને કહે છે, આ આપણું ઘર નહીં ટકે, તું ક્યાં રસ્તે જાસ? ખાનદાનની દીકરી હોય, આંખ ઊંચી કરે નહીં, એને મૂકીને તું આ શું કરીશ? પરમાત્મા સંતો કહે છે, અંદર આનંદનો સાગર ભરેલો છે. અંદર એને મૂકીને બહાર ચલા વ્યભિચારમાં, પુણ્ય પાપમાં ચાલ્યો ગયો, તને શરમ નથી આવતી? આ વાત સોનગઢની નથી, દુનિયા એવું માને, પરંતુ આપણા ઘરની વાત છે. જેવી રીતે સોનાને કાટ ન હોય, કનકને, એમ ભગવાનને મેલ ન હોય, ભગવાન આત્માને મેલ ન હોય, અને એને મેલ તરીકે માને, પાગલ કીધો, ગાંડો કીધો. 72 નંબરની ગાથામાં આવ્યું ને, શુભ અશુભ ભાવ તે અસુચિ છે, મેલ છે. ત્યાં શરીર અસુચિ છે એમ નથી કીધું, શુભ અશુભ ભાવ તે અસુચિ મેલ છે. કેમ કે શરીર આદિ તો પરચિત છે, એની પર્યાયમાં નથી, એટલે એનો પ્રશ્ન નથી. પણ જે પોતાની પર્યાયમાં શુભ અશુભ ભાવ છે, તે અસુચિ મેલ છે. હવે ભગવાન આત્માને મેલ હોય ને, જેમ કનકને મેલ ન હોય, સુવર્ણને, એમ ભગવાનને મેલ ન હોય, ત્રિકારી દ્રવ્યની, એને મેલ તરીકે માને, પાગલ છે. જેવી રીતે આ રોગ છે, એ આત્માની પર્યાયમાં આવતો નથી. શરીરનો રોગ, શરીરની રોગ અવસ્થા એ શરીરની પર્યાયમાં રહી ગઈ. એ રોગ અવસ્થા આત્માની પર્યાયમાં આવતી નથી. જ્ઞાનીને નહીં, અજ્ઞાનીને પણ નથી આવતી. જેની પર્યાયમાં ખરેખર શરીર નથી, તો એની પર્યાયમાં શરીરનો રોગ ક્યાંથી આવે? ખરેખર તો આપણને રાગનો રોગ વર્ગ્યો છે. રાગનો જ્યાં ઉદય આવ્યો અને એની અંદર એનો રસ ચડી ગયો, એટલે એકાકાર થઈ ગયા, અંદર પ્યાલા ફાટી ગયા રાગના રસ રૂપી. અમે મોટા ગ્રહસ્થી, અમે પૈસાવાળા છીએ, અમે આબરૂવાળા છીએ, અમે પુણ્યશાળી વાળા, અમે ઘરવાળા, અમે કુટુંબવાળા, અમે છોકરા છોકરી વાળા, જ્યાં જોવો અહીંયા વારા વારા વારા.
શું થયું છે એમ કહે છે ગુરુદેવ શ્રી. તું શું કરી રહ્યો છે? આચાર્ય અમૃતચંદ્ર દેવ કહે છે રાગનો પ્રેમ છે તેની એકતા બુદ્ધિ છે એ ઘેલસા છે, અને જેણે એકતા તોડીને સ્વભાવની એકતાનું જ્ઞાન પ્રગટ કર્યું એ જ્ઞાન વડે રાગને ભીન કરી નાખ્યો. થોડો રહ્યો ભૂમિકા અનુસાર પણ ભીન કરી નાખ્યો. ભેદ જ્ઞાન એને સહજ વર્તી રહ્યો છે એવું સમ્યક જ્ઞાન ઉદય પામે છે. રાગ ઉદ્ધાર આગળ હતું જ્ઞાન સમૂજ ઉજ્જતિ, જ્ઞાન સમૂન ઉજ્જતિ. જે પુણ્ય અને પાપનો રાગ ઉદય પામે છે એમાં મારાપણું માનીને જેને ગેલસાઈ કરી પાગલપણું કર્યું છે, હવે એમ કહે છે કે અહીંયા જ્ઞાન ઉદય પામે છે. આ વિતરાગી વાતો છે, કોઈ વાર્તા કથા નથી. આપણા ઘરની કથા છે, પોતાની વાત છે. ત્રણ લોકના નાથના ત્રિમુખે નીકળેલી વાત, દિવ્ય ધ્વનિ જે ઇન્દ્રો સાંભળે છે. ભરત ક્ષેત્ર જેવું સાધારણ ક્ષેત્ર, ગરીબ ક્ષેત્ર મળ્યું, એથી કરીને વસ્તુ સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. જેને રાગનો ઉદય હતો તેમાં રસ ચડી ગયો, એ પાગલ હતો. હવે એને છોડીને સમ્યક જ્ઞાનનો જેને ઉદય થયો, હું તો આનંદ કંદ સ્વરૂપી ભગવાન આત્મા છું. રાગ મારી ચીજ નહીં, રાગ મારામાં નહીં, મહેલ મારામાં નહીં. મારો મહેલ તો કયો છે જ્ઞાનાનંદ ભગવાન આત્મા, આ મહેલ નહીં. જ્ઞાન સમુદ જતી, ઓલામાં તું રાગ ઉધાર, કઈ જ્ઞાન સમુજતી. મહર્ષેન સકલ જગત પ્રમત કૃત્વા, ત્યાં આગળ એ વાત એવી. હવે કે છે કે અહીંયા જ્ઞાન જ્યાં પ્રગટ થયું, એટલે કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માનો નાથ છું એમ જે અંતરમાં દ્રષ્ટિ થઈને જ્ઞાન, સમ્યક જ્ઞાન, સત્ય જ્ઞાન પર્યાયમાં પ્રગટ થયું. વિતરાગ દશા પ્રગટ થઈ, મોક્ષ દશા પ્રગટ થઈ, સાધક દશા પ્રગટ થઈ. એ કહે છે આનંદ અમૃત નિત્ય ભોજી. ઓલામાં રાગને વેદતું જગત ગાંડો પાગલ થઈ ગયું. અહીં કહે છે ભગવાન આત્મા જ્ઞાનનું સ્વરૂપી છે. રાગ તો ક્ષણિક કૃત્રિમ મેલે, એક સમયની પર્યાયની અવસ્થા છે, એ હું નહીં. આ કોઈ વસ્તુ વાતે મળે એવું નથી. સ્વભાવના આશ્રય એની પ્રતીતિ કરે તો મળે, વાતે વડા થાય એવું નથી. આપણે કહીશું ને એ જ્ઞાનનો જ્યાં ઉદય થયો, ઓલામાં રાગનો ઉદય હતો આગળ, અને આ પણ ઉદય થયો. સૂર્યનો ઉદય થયો ત્યાં બંધ અંધકારનો નાશ કરી નાખ્યો. જ્ઞાનનો જ્યાં ઉદય થયો તેને રાગના બંધનો નાશ કરી નાખ્યો. આવું બંધ અધિકારનું વર્ણન પણ અલૌકિક છે. આ પંચમહારાના ખરેખર જો તો કુનકુન આચાર્ય દેવ, અમૃતચંદ્ર આચાર્ય દેવ એ પરમાત્મા જેવા છે. મુનિરાજ પણ ખરેખર જો તો ભગવાન જ છે ને, પંચ પરમેષ્ઠી પરમ ઈષ્ટ છે. ઈષ્ટ જેણે પ્રગટ કર્યું છે, અનિષ્ટનો જેણે નાશ કર્યું છે. ઈષ્ટ જેણે પ્રગટ કર્યું છે, ઈષ્ટ એવો ભગવાન આત્મા, એમાં એકાકાર થઈને જેણે દશા પ્રગટ કરી છે, અને અનિષ્ટનો જેણે નાશ કર્યો છે, એટલે બંધના ભાવનો જેણે નાશ કર્યો છે, અને અબંધ સ્વભાવી ભગવાન આત્મા જેણે પ્રગટ કર્યો છે, એ પંચ પરમેષ્ઠીમાં આવે છે. એવા મુનિરાજ. કોઈ કે આ તો નિશ્ચયની વાત છે. નિશ્ચય એટલે પરમ સત્યની વાત છે, તું સાંભળતો કરો. આપણે એની જગ્યાએ ક્રિયા કરો, આ કરો, તે કરો, એમાં રોકાઈને આપણા આત્માને મરણ તુલ્ય કરી નાખ્યો. રાગના રસની ક્રિયામાં રોકાઈ ગયા, એટલે એની અંદર એકાકાર થઈ ગયા, અને બાહ્ય ક્રિયાને નિમિત્તોને મટાડવાનો ઉપાય કરી છે. પણ રાગ દ્વેષને મટાડવાનો ઉપાય શું છે એ આપણે સમજતા નથી. મોક્ષમાં પ્રકાશક 7મા અધ્યાયમાં છે. બાહ્ય ક્રિયા અને પરને મટાડવાનો ઉપાય રાખે છે. પર મટાડેલા મેં ત્યાગી થઈ ગયા, ના પાડે છે નહીં. કારણ કે લોકોને ગમતું નથી, કેમ કે એમને તો બહારથી મટાડ્યું એટલે અમે ઘણા ત્યાગી થઈ ગયા, બધું છોડી દીધું, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ,
હવે એક શરીર રહ્યું છે, એ પણ તારા પર્યાયમાં તો એનો પણ અભાવ છે. હવે જેનો અભાવ છે એને છોડવાની વાત તે ખરેખર ગ્રહણ જ નથી કર્યું. આશ્રવ અધિકારમાં રાગ દ્વેષ મોહ રૂપ જ આશ્રવ ભાવ છે. એનો નાશ કરવાની તો ચિંતા નથી આપણને. અને શું કરી છે? બાહ્ય ક્રિયા એટલે જડની ક્રિયા, પૂજા ભક્તિમાં રોકો એ ક્રિયા, અને બાહ્ય નિમિત્ત મટાડવાનો ઉપાય રાખી છે. પણ એ મટવાથી કઈ આશ્રવ મટતો નથી. એ તો મટેલા અભાવ સ્વરૂપ જ છે, છતાં આશ્રવ છે. કારણ કે દ્રવ્યલિંગી મુનિરાજ અન્ય દેવાદિકની સેવા નથી કરતા. દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ મુનિરાજ અન્ય દેવને માને નહીં, હિંસા વિષયોમાં પ્રવર્તતા નથી, ક્રોધાદિ કરતા નથી, મન વચન કાયાને રોકે છે, તો પણ તેને મિથ્યાત્વ આદિ ચારે આશ્રવ હોય છે. કેમ કે રાગની એકતા બુદ્ધિ અને રાગનો રસ ચડ્યો છે. એને મિથ્યાત્વ આદિ ચાર બધા આશ્રવ પડ્યા છે. કે જેને પ્રમાદને ગૌણ કરીને લીધું છે, એટલે ચાર આશ્રવ લીધા. કહે છે કે જેને રાગના ઉદયમાં પુણ્યનો ભાવ, પછી એ ભલે ને શુભ ભાવ હોય તો પણ તેનો રસ જેને ચડી ગયો હોય, એટલે એકાકાર થયા છે, એ મિથ્યા દ્રષ્ટિ પાગલ થઈ ગયો છે. પણ જેને રાગના રસને તોડવા, એ તોડનાર જે ભગવાન આત્મા છે, એનો જ્ઞાન રસ જેને ચડ્યો છે, ભગવાન આત્મા અનંત આનંદનો સાગર, એમાં દયા દાનના વિકલ્પનો પણ ત્રિકારી અભાવ છે. એવા ભગવાનના અવલંબને જે સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું, એને રાગને દૂર કર્યો. પણ કરીને થયું શું? દૂર તો કર્યો, ફળ શું થયું? ઓલામાં શું હતું? રાગના ઉદયમાં રાગ દ્વેષનું વેદન હતું. અનાદિથી રાગ દ્વેષ પુણ્ય પાપના પ્રેમમાં રાગનું વેદન હતું, વિકારનું વેદન હતું. તો આ બાજુ ફેરો તો આ બાજુ વેદન થયું કે નહીં? કે જેણે રાગનો રસ છોડી, જેણે આત્માનો જ્ઞાનાનંદનો રસ પ્રગટ કર્યો, એને વેદન કર્યું કે નહીં? તો કે એને સમ્યક જ્ઞાન પ્રગટ થયું. એને એમ કહે છે આનંદ અમૃત નિત્ય ભોજી. આનંદ અમૃતના આનંદ સ્વરૂપી અમૃત જે ભગવાન આત્મા, એનો નિત્ય ભોજી છે. ઓલામાં રાગનો ભોગતાને ભોજી હતો. આ વાત અંદર બેસવી તકલીફ પડે, કેમ કે બહારની કડાકૂટમાં જ આપણે પડેલા છીએ. બહારના જાણવા, બહારના માનવા, બહારમાં છોડવા, બહારમાં ગ્રહણ કરવું, એ જ વાત છે. બહારમાં તો કંઈ કરી શકતો નથી, કેમ કે એની પર્યાયમાં જ નથી. પર્યાયમાં રાગ દ્વેષ કરે, કાં રાગ દ્વેષને છોડે, આ બે જ વસ્તુ થાય છે. એ પણ દ્રષ્ટિથી. બાયડી છોકરા કુટુંબ, સ્ત્રી કુટુંબ, પરિવાર આદિ એ કંઈ આત્માની પર્યાયમાં છે નહીં, એ તો પરમાં છે. જે પર્યાયમાં વિકાર પુણ્ય પાપ મિથ્યા ભ્રમ છે, એને છોડવાનો તો પ્રયત્ન નથી કરતા. ને બીજી બધી વસ્તુ જેનો મારામાં અભાવ છે, મારી પર્યાયમાં અભાવ છે, એને છોડ્યું એટલે ત્યાગી થઈ ગયા, એમ નથી. બાપા આચાર્ય અમૃતચંદ્ર દેવ કહે છે આનંદ અમૃત નિત્ય ભોજી. અમૃત એટલે અપૂર્વ, એમ લખ્યું છે. અપૂર્વ એટલે પૂર્વે નહોતો એવો અનુભવ કર્યો આનંદનો. કેમ કે અનાદિકાળથી આપણે આવું અપૂર્વ કાર્ય પ્રગટ જ નથી કર્યું. અનાદિકાળથી આપણી દ્રષ્ટિ જ ભગવાન આત્મા તરફ નથી. અનાદિકાળથી અસંગ સ્વરૂપી ભગવાન આત્માનો સંગ નથી કર્યો. અબંધ સ્વરૂપી ભગવાન આત્મા તરફ લક્ષ્ય નથી કર્યો, પર તરફ લક્ષ્ય થયું. જે પર્યાય અંદરથી શુદ્ધ થઈને નીકળી, પરંતુ એનું લક્ષ્યને કરવાને બદલે પર તરફ લક્ષ્ય થયું, એ પર્યાયનું એની યોગ્યતાથી તો અશુદ્ધતા એમાં પ્રગટી. અને જ્યારે એ પર્યાય વ્યય થાય છે, ત્યારે પાછી એ પરિણામિક ભાવે શુદ્ધ થઈને અંદર ભરે છે. પર્યાયનો એવો સ્વભાવ છે કે ક્યાંય ને ક્યાંય લક્ષ્ય કરતું ઉત્પન્ન થાય, અહમપણું સ્થાપિત કરીને ઉત્પન્ન થાય. જો સ્વમાં અહમપણું સ્થાપિત કરે તો વિતરાગદ્વેષ પ્રગટ થાય, પરમાં અહમપણું સ્થાપિત કરે તો રાગદ્વેષ આદિ થાય. તો શું કરવું એ આપણા હાથની વાત છે. ભગવાન આત્માનો મહિમા આવે તો રાગદ્વેષ ઉત્પન્ન જ નહીં થાય. મહિમા આવતા તે તરફનું લક્ષ્ય કરતા
એના તરફ ઢળતા એનો આશ્રય થતા વિતરાગ દશા પ્રગટ થશે કે જેનું ફર્જ મોક્ષ છે, એનો મોક્ષ સફળ થશે, એનો સંસાર અફર થશે. આપણે પણ આવા ભગવાન આત્માનું લક્ષ્ય કરીને એનો આશ્રય લઈને શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરવું જાય. જીનવાણી સ્તુતિ. અવાજ નથી આવતો જયંતિભાઈ. વોલ્યુમ ધીમું હોય. હું લઈ લઉં. અવાજ નથી આવતો. જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક ચડો સદા દેત હોતો. નમો રીંટણંગ નમો સિદ્ધણંગ નમો હૈરણમ નમો અવજણમ નમો લોય સવસાવણમ ચાતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધોમો મંગલમ ચાતારી લોગટમાં હરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચાતારી શમ ભોજામી હરિહંતે શમ ભોજામી સિદ્ધે શમ ભોજામી શાહુ શરમ ભોજામી કેવલી પંતો ધમો શમ ભોજામી. બોલીએ શ્રી પાંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.